વસતા પરમાત્મા। એક સુંદર બગીચામાં નાનો વિભુ તેના દાદા ચિન્મય સાથે બેઠો હતો। સૂર્ય સોનેરી કિરણો ફેલાવી રહ્યો હતો। વિભુના મનમાં એક પ્રશ્ન હતો। તેણે પૂછ્યું, દાદા, બધા કહે છે કે ભગવાન બધે જ છે, પણ તે આપણને દેખાતા કેમ નથી? તે ક્યાં રહે છે? દાદા ચિન્મયે આકાશ તરફ આંગળી ચીંધી અને કહ્યું, બેટા વિભુ, જેમ આ આકાશ આખી પૃથ્વીને ઘેરી વળ્યું છે, તેમ પરમ પુરુષ પરમાત્મા આખા જગતમાં વ્યાપ્ત છે। આ દુનિયાના દરેક કણમાં, દરેક જીવમાં તેઓ જ વસેલા છે। વિભુ દોડીને એક સુંદર લાલ ગુલાબ પાસે ગયો। તેણે ફૂલને હાથમાં લીધું અને પૂછ્યું, શું આ ફૂલમાં પણ ભગવાન છે? ચિન્મય દૂરથી હસ્યા અને હા પાડી। વિભુ આશ્ચર્યથી ફૂલની પાંખડીઓને નીરખવા લાગ્યો। ચિન્મયે જમીન પર ચાલતી કીડીઓ તરફ ઇશારો કર્યો। તેમણે સમજાવ્યું, વિભુ, ભલે તે નાની કીડી હોય કે મોટો હાથી, બધા જ પ્રાણીઓ તે પરમાત્માની અંદર જ રહેલા છે। તેમના વિના કોઈનું અસ્તિત્વ નથી। વિભુ થોડો મૂંઝવણમાં હતો। તેણે પૂછ્યું, જો ભગવાન આટલા બધા હોય તો આપણે તેમને પકડી કેમ નથી શકતા? આપણે તેમને કેવી રીતે મળી શકીએ? દાદાએ તેને પોતાની પાસે બોલાવ્યો અને તેને સમજાવ્યું કે ભગવાનને જોવા માટે આંખો નહીં, પણ હૃદય જોઈએ। ચિન્મયે ગીતાનો બોધ આપતા કહ્યું, બેટા, ભગવાન કહે છે કે જે મને અનન્ય ભક્તિથી ભજે છે તેને જ હું મળું છું। અનન્ય એટલે એવી ભક્તિ જેમાં મન બીજે ક્યાંય ન ભટકે, માત્ર પ્રેમ જ હોય। વિભુને સમજાવવા માટે ચિન્મયે એક ઉદાહરણ આપ્યું। જેમ દૂધમાં સાકર ભળેલી હોય છે પણ દેખાતી નથી, તેમ પરમાત્મા પણ આ સૃષ્ટિમાં ભળેલા છે। તેને મેળવવા માટે ભક્તિનું મંથન કરવું પડે છે। વિભુ આ વાત સાંભળીને વિચારમાં પડી ગયો। દાદાની વાત માનીને વિભુએ આંખો બંધ કરી। તેણે નક્કી કર્યું કે તે હવે કોઈ રમત કે રમકડા વિશે નહીં વિચારે, પણ ફક્ત તે પરમાત્મા વિશે વિચારશે જેણે આટલી સુંદર દુનિયા બનાવી છે। ચિન્મય વિભુને જોઈને ખુશ થયા। તેમણે જોયું કે વિભુનું મન હવે એકાગ્ર હતું। વિભુને અંદરથી એક નવી જ ઉર્જા અને આનંદનો અનુભવ થઈ રહ્યો હતો, જાણે તે આખી સૃષ્ટિનો અંશ હોય। વિભુએ આંખો ખોલી ત્યારે તેના ચહેરા પર તેજ હતું। તેણે દાદાને વળગીને કહ્યું, હવે હું સમજી ગયો। ભગવાન કોઈ દૂર આકાશમાં નથી, પણ મારી અંદર અને આ આખા જગતમાં છે। બસ મારે તેમને પ્રેમથી યાદ કરવાના છે।